ભુજ પાલિકાના ભૂતપૂર્વ કારોબારી ચેરમેન ભરત રાણા અચાનક ગુમ. ભુજ બી ડિવિઝન પોલીસમાં પુત્રે ગુમ નોંધ કરાવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ભુજના જલારામનગરમાં રહેતા પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ગુરુવારે સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળ્યા પછી પરત નહીં આવતા પુત્રે પોલીસમાં ગુમ નોંધ કરાવી હતી. પાલિકાના 58 વર્ષીય પૂર્વ કારોબારી ચેરમેન ભરતભાઈ વાલજીભાઈ રાણા ગુરુવારે સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એક્ટિવા લઈને રાબેતા મુજબ નીકળ્યા હતા. તેઓ બપોરના બદલે સાંજે સુધી ઘરે પરત નહીં આવતા પરિવારજનોએ તેમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. પરિણામે પરિવાર તેમની શોધખોળ આરંભી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ સહિતની ચકાસણી કરતા ભરતભાઈ તેમની એક્ટિવા લઈને માધાપર સુધી જોવા મળ્યા હતા. ત્યાર પછી તેઓ લાપતા બન્યા હતા. શુક્રવાર બપોર સાંજ સુધી કોઈ સગવડ ન મળતા છેવટે ભરતભાઈના પુત્ર રાજે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી હતી, જેના પગલે સફળ પીઆઈ જે.કે. મોરિયા શોધખોળ શરૂ કરી હતી. અત્રે નોંધનીય છે કે અગાઉ તેમનો પુત્ર પણ ગુમ થયો હતો, જો કે બાદમાં તે સહી સલામત મળી આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.